આ સામે તમે જોઈ શકો છો, આ એ જ મંદિર છે કે જેની સ્થાપના સ્વયં ભગવાને કરેલી છે. તો અહીંથી આપણે મેઇન એન્ટ્રી ગેટ હતી છે, પણ મારી ગાડીમાં એ પાર્ક કરેલી છે, એટલા માટે આપણે અહીંથી અંદર એન્ટર લેશું. તો અહીંથી જેવા તમે એન્ટર થશો તો આ તમે દર્શન કરી શકો છો શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધારમણ દેવ, જુનાગઢ ધામ. હાય ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે એવી જગ્યાએ જઈએ છીએ, એવા મંદિરના એવા મહાદેવના દર્શન કરવા જઈએ છીએ કે એની સ્થાપના આશરે 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ કરેલી હતી. અને એવા પ્રતાપી મહાદેવજી છે કે એમાં તમે કોઈ પણ માનતા કરો છો તો જરૂર તમારી માનતા પૂરી કરે છે. હજી ગાઈસ, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જુનાગઢ, એટલે કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિર. તો અત્યારે આપણે જશું 200 વર્ષ જૂનું ખુદ ભગવાન સ્વામિનારાયણ મંદિર બંધાવેલું છે અને સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરેલી છે. એવા મહાપ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ આપણે જશું દર્શન કરવા માટે. વિડીયો તમને ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જઈએ છીએ આપણે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ ધામ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ એવું મંદિર કે જેની સ્થાપના ખુદ ભગવાન સ્વામિનારાયણ કરેલી છે. અને અતિ પ્રસાદીના અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ છે કે જેની સ્થાપના ખુદ ભગવાન સ્વામિનારાયણ કરેલી છે. તો જઈએ છીએ આપણે મંદિરનું દર્શન કરવા માટે. અને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર, તો અત્યારે આપણે મંદિરે પહોંચી ગયો છું, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જવાહર રોડ, જુનાગઢ. તો અત્યારે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે. તમને મહાદેવનું દર્શન કરાવીશ, ઘનશ્યામ મહાદેવનું દર્શન કરાવીશ અને રાધારમણ દેવના પણ દર્શન કરાવીશ. શ્રી રણછોડ ત્રિકમરાયજી છે એના પણ દર્શન કરાવીશ. તો અત્યારે તમારી પાસે જોઈ શકો છો, આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જુનાગઢ ધામ. આ સામે તમે જોઈ શકો છો, આ એ જ મંદિર છે કે જેની સ્થાપના સ્વયં ભગવાને કરેલી છે. તો અહીંથી આપણે મેઇન એન્ટ્રી ગેટ હતી છે, પણ મારી ગાડીમાં એ પાર્ક કરેલી છે, એટલા માટે આપણે અહીંથી અંદર એન્ટર લેશું. તો સૌપ્રથમ ખંડમાં આપણે દર્શન કરીશું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, અને પછી જશું આપણે શ્રી રાધારમણ દર્શન કરવા માટે. વચલા ખંડમાં તમને દર્શન કરાવું છું શ્રી રણછોડ ત્રિકમરાયજી. તો અહીંથી આપણે ઉપર જવાનું છે ને ઉપર જઈને તમને હું દર્શન કરાવું છું એ પ્રતાપી દેવના કે જેની મનોકામના બધી પૂર્ણ કરે છે. જે પણ લોકો અહીંયા ભક્તિભાવથી માગે છે એની બધી મનોકામના દાદા પૂરી કરે છે, એવા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. તો અત્યારે આપણે અહીંથી અંદર એન્ટર થવાનું છે. તો પ્રથમ ખંડમાં જ તમને દર્શન થશે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. તો અહીંથી જેવા તમે એન્ટર થશો તો આ તમે દર્શન કરી શકો છો શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, જુનાગઢ ધામ. તો આ એ જ પ્રતાપી દેવ છે કે જેની સ્થાપના સ્વયં સ્વામિનારાયણ ભગવાને કરેલી છે. અને આ 200 વર્ષ કરતાં પણ જૂની મૂર્તિ છે. અને આ મૂર્તિ, આ મહાદેવજીનો એવો પ્રતાપ છે કે કોઈ પણ તમે જે મનોકામના માગો છો, તમારી બધી મનોકામના દાદા પૂર્ણ કરે છે, એવા સિદ્ધેશ્વર મહાદેવ. અને નીચે પણ તમે વાંચી શકો છો, લખો છો સિદ્ધેશ્વર મહાદેવ અને પાર્વતીજી. ઉપર પણ તમે આ જોઈ શકો છો ઓમ નમઃ શિવાય. અને આખું આ મંદિર સોનાનું મંદિર છે અને સોનાના સિંહાસનમાં સોનાના આભૂષણ સાથે તમે આ મહાદેવજીનું દર્શન કરી શકો છો. મારો વિડીયો છે 1 મિનિટ સ્ટોપ કરું છું, તમે આ દર્શન કરી શકશો. અને આ સાઈડ તમે જે જોઈ રહ્યા છો ગણપતિ મહારાજ અને નંદીજી, એની સ્થાપના પણ સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરેલી હતી. નીચે લખ્યું છે એ પણ તમે વાંચી શકો છો. અને આ બાજુ હનુમાનજીની પ્રતિષ્ઠા પણ સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરેલી હતી. અને આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જુનાગઢનું પટાંગણ. અને અહીંથી તમને હવે જે વચલો ખંડ છે એમાં તમને હું દર્શન કરાવું છું શ્રી રણછોડરાયજી, શ્રી ત્રિકમરાયજી, જુનાગઢ મંદિર. અને નીચે આ પ્રસાદીના શાલિગ્રામ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. પાસે જઈ અને તમને દર્શન કરાવું છું શ્રી રણછોડરાયજી, ત્રિકમરાયજી અને પ્રસાદીના આ શાલિગ્રામ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા પણ મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ કરું છું, તમે દર્શન કરી લો એ અદ્ભુત સ્થાનના, એ અદ્ભુત મંદિરના. અને આ લાસ્ટ ખંડમાં તમે
દર્શન કરી શકો છો શ્રી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ. તો આ લાસ્ટ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધારમણ દેવ, જુનાગઢ ધામ. તો આ અદ્ભુત સ્થાનના અદ્ભુત દેવોના તમે દર્શન કરી શકો છો. અહીં પણ મારો વિડીયો 2 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લો. અને આ બાજુ જે ગરુડથી તમે જે જોઈ રહ્યા છો એની સ્થાપના પણ સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરેલી હતી. એના પર તમે આ દર્શન કરી શકો છો. સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હવે તમે દર્શન કરાવું છું શ્રી વિઘ્નવિનાયક દેવ, કષ્ટભંજન દેવ, જુનાગઢ સ્વામિનારાયણ મંદિર. તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. અને હનુમાનજીની મૂર્તિ પરનો કેટલી વિશાળ મૂર્તિ છે અહીંયા, એના પણ તમને હું દર્શન કરાવું છું. અને એ હનુમાનજી પણ ઘણા પ્રતાપી હનુમાનજી છે. તો એના પણ તમે જુનાગઢ જ્યારે આવો તો ત્યારે તમે આ મંદિર દર્શન કરવા માટે તમે જરૂરથી આવજો. તો આ જ મેઇન એન્ટ્રી ગેટ છે. અહીંથી જ ઉપર આવવાનું હોય છે, પણ આપણે પાછળથી ઉપર આવેલા હતા. અહીંથી જેવા સામે તમે જોઈ શકો છો એ ઝીણાભાઈનો દરબારગઢ છે, કે આ જૂનાગઢના દીવાન હતા ઝીણાભાઈ, એ આ સામે દરબારગઢ છે. ત્યાં રહેતા દરબાર ઝીણાભાઈનું દીવાનખાનું છે. દરબારગઢની એ ઝીણાભાઈનું દીવાનખાનું છે. જે જૂનાગઢના દીવાન હતા તે અહીંયા જ રહેતા. અને આ આખું બહાર સ્વામિનારાયણ મંદિર છે, અત્યારે કામ ચાલે છે. અહીંયા મસ્ત ભોજનાલય બને છે વિશાળ, તો એના પણ તમે અત્યારે કામકાજ ચાલુ છે. મેઇન એન્ટ્રી અહીંથી છે. જેવા તમે ઉપર જેવા સીધા આવશો એટલે તમને સૌપ્રથમ જ દર્શન થશે એ મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન દેવ. તો એના પણ તમે આ દર્શન કરી શકો છો. શ્રી કષ્ટભંજન દેવની કેટલી વિશાળ મૂર્તિ છે, એની એક્ઝેક્ટ સામે જ તમે આ દર્શન કરી શકો છો. શ્રી વિઘ્નવિનાયક દેવ, જુનાગઢ ધામ, એની પણ ઘણી બધી વિશાળ મૂર્તિ છે. અને અહીંથી મંદિરમાં એન્ટર થવાનું છે. જેમ તમને દર્શન કરાવ્યા પહેલાં તમને સિદ્ધેશ્વર મહાદેવના વચ્ચે રણછોડરાયજીના આ બાજુ રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના. તો હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે શ્રી ઘનશ્યામ મહારાજ, જુનાગઢ ધામ. એ છે એ તમે જેવા મંદિરની બહાર આવશો થોડા એટલે તમને સામે આ મહાપૂજા મંદિર દેખાશે. ત્યાં જ તમને દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી જુનાગઢ ધામ. તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો અદ્ભુત મૂર્તિના શ્રી ઘનશ્યામ મહારાજ, જુનાગઢ ધામ. તો આજ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ, જુનાગઢ ધામ. અહીંયા પર મારો વિડીયો છે, 1 મિનિટ સ્ટોપ કરું છું. તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ. અને સામે આ બાજુ તમે જોઈ શકો છો એ ગોપાળાનંદ સ્વામી સ્થિત મહાપૂજા છે. આ મહાપૂજાનો પણ ઘણો બધો મહિમા છે, કે જે લોકો આ મહાપૂજા કરાવે છે એને સગડા બધા કામ પૂરા થાય છે. એ ગોપાળાનંદ સ્વામીની મહાપૂજા છે. અને આ તમે મંદિરના તમે દર્શન કરી શકો છો. આ સામે તમે જોઈ રહ્યા છો એ સંતોના ઉતારા છે. અને આ બાજુ છે એ આખો સભા મંડપ છે. અને આ બાજુ સામે હરિભક્તોના ઉતારા હતા, પણ એ જગ્યાએ પાડી અને તે ભોજનાલય બનાવેલું છે. અને ઉતારા તમે આ પાછળ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ત્યાં અત્યારે આખા ઉતારા બની ગયા છે. અને આ જે જગ્યા છે ત્યાં બનાવવાના છે વિશાળ એવું ભોજનાલય. આ સામે છે સંત આશ્રમ અને સભા મંડપ છે. આ બાજુ પણ જોઈ શકો બ્રહ્માનંદ સંનિવાસ છે. અને આખું મંદિર છે ઉપર પરથી તો તમે જોઈ શકો છો ઘણું વિશાળ અને મસ્ત મંદિર છે. આખું 3 શિખર સોનાના છે. અને એટલે જ આને જુનાગઢનું પણ સોના મંદિર પણ કહેવામાં આવે છે, સોનાનું મંદિર પણ કહેવામાં આવે છે. અને આ બાજુથી તમને બતાવી રહ્યું છું થોડું જે કામ ચાલુ છે. મોસ્ટ ઓફ બધી વસ્તુ અત્યારે પતી ગઈ છે. જે બનવાનું હતું એ બધી વસ્તુ પાડી દીધી છે. હવે અહીંયા વિશાળ એવું ભોજનાલય નિર્માણ પામશે, એને થોડો સમય લાગશે. અને સામે જે ગેટ બની રહ્યો છે એ મુખ્ય એન્ટ્રી ગેટ બનશે. ગેટનું કામ પણ ઘણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ પણ વિશાળ તમે અત્યારે કામકાજ પણ જોઈ શકો છો ચાલુ છે. અને આ એ છે મુખ્ય સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ધામ. તો આ તો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ ધામ અને મહાપ્રતાપી એવા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક નવા સાથે. સૌને એકવાર જય મહાદેવ, જય સ્વામિનારાયણ.